गुड मॉर्निंग नमस्कार विद्यार्थी मित्रों जय मामादेव तन्ना एज्युकेशनल केम्पस गोंडल आपनु हार्दिक स्वागत करे छे। चलो विद्यार्थी मित्रों गुजराती स्वाध्याय पोथीनी अंदर आपणे पाठ 15 नी अंदर पेज नंबर 33 पर प्रश्न 9 जुओ। सूचना नीचेना वाक्योने पाठना क्रममां गोठवो। तमने અહીં 3 વાક્યો આપેલા છે। એ વાક્યો છે આડાઅવળા છે। આપણે પાઠના ક્રમ મુજબ યોગ્ય ક્રમમાં વાક્યને પાછળ તમને પેજ નંબર 34 ઉપર જ્યાં જગ્યા આપેલી છે વાક્ય લખવા માટે ત્યાં આપણે વાક્ય લખીશું। પહેલું વાક્ય આવશે કમનસીબે બંદૂકની ગોળી निशान चूकी गई। कम नसीबे बंदूकनी गोળી निशान चूकी गई। बीजू वाक्य छोकराओए जीवनु जोखम खेडीने પોતાનો પોતાનો નહીં આવે રાજાનો જાન બચાવ્યો। હવે ત્રીજું વાક્ય આ બે ભાઈઓના પૂતળા રચાવીને કમાટી બાગમાં સ્થાપ્યા। तो विद्यार्थी मित्रों अहीं प्रश्न 9 पूर्ण थाय छे। हवे प्रश्न 10 जुओ। नीचे आपेला रूढ़िप्रयोगोना अर्थ आपी वाक्यमां प्रयोग करो। पहलो रूढ़िप्रयोग आग फाटवी एमनो अर्थ लखीशुं गुस्से थवुं। वाक्य દીકરાએ પોતાની ભૂલ ન સ્વીકારતા પિતાની આંખ ફાટી। હવે બીજો રૂઢિપ્રયોગ નિશાન ચૂકી જવું લખો। અર્થ એમનો ધાર્યું નિશાન પાર ન પડવું। વાક્ય ઈશાન આ વર્ષે દોડ સ્પર્ધામાં નિશાન ચૂકી ગયો। હવે ત્રીજો રૂઢિપ્રયોગ સાબદા થઈ જવું ચેતી જવું। अर्थ लखो गोळीनो अवाज सांभळी सिंह साबदो थई गयो।
ચોથો રૂઢિપ્રયોગ ઊંચા ગજાના હોવું વિશેષ શક્તિ ધરાવતા હોવું. વાક્ય મહારાજા સયાજીરાવ ઊંચા ગજાના હતા. પાંચમો રૂઢિપ્રયોગ જોડવા માંડવું. એમનો અર્થ આવશે હલાવવા માંડવું. વાક્ય સિંહ માચડાને હલાવવા માંડ્યો. છઠ્ઠો રૂઢિપ્રયોગ મોતને ઘાટ ઉતારી દેવું. અર્થ આવશે મારી નાખવું. વાક્ય મગરે સિંહને મોતને ઘાટ ઉતારી નાખ્યો. તો વિદ્યાર્થી મિત્રો અહીં રૂઢિપ્રયોગ છે એ પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન 11 સૂચના નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. તેમની અંદર પહેલો શબ્દ છે જંગલ તો વન, બીજો શબ્દ છે પાણી તો જળ, ત્રીજો શબ્દ છે મદદ તો સહાય, ચોથો શબ્દ છે સૂર્ય તો રવિ, સૂરજ પણ લખો તો પણ ચાલે, પાંચમો શબ્દ છે અવાજ તો ધ્વનિ, છઠ્ઠો શબ્દ છે પ્રતિમા તો મૂર્તિ, સાતમો શબ્દ છે મૂલ્ય તો કિંમત, આઠમો શબ્દ છે પાસે તો નજીક, નવમો શબ્દ છે ધન્યવાદ તો આભાર, શાબાશી પણ આવે. વિદ્યાર્થી મિત્રો અહીં સમાનાર્થી શબ્દ પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન 12 નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. પહેલો શબ્દ છે જીવન તો મરણ, બીજો શબ્દ છે અજવાળું તો અંધારું, ત્રીજો શબ્દ છે નજીક તો દૂર, ચોથો શબ્દ છે ધ્યાન તો બેધ્યાન, પાંચમો શબ્દ છે કમનસીબ તો નસીબદાર, છઠ્ઠો શબ્દ છે સૂર્ય તો એનો વિરોધી થશે ચંદ્ર, સાતમો શબ્દ હિંમત તો નાહિંમત, આઠમો શબ્દ છે ઝડપથી તો ધીમેથી, નવમો શબ્દ છે ધાર્યું તો અણધાર્યું, દસમો શબ્દ છે રાજા તો રંગ, 11મો શબ્દ છે પાર તો અપાર અને છેલ્લે 12મો શબ્દ છે પૂર્વ તો પશ્ચિમ. તો વિદ્યાર્થી મિત્રો અહીં વિરુદ્ધાર્થી શબ્દ પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન 13 સૂચના નીચેના શબ્દોની સાચી જોડણી લખો. તેમની અંદર પહેલો શબ્દ આપેલો છે પાણી, હળને રસ્વાઈ આપેલી છે પરંતુ પાણીમાં હળ કેવો આવશે દીર્ઘઈ. બીજો શબ્દ છે વિસ્તાર, તેમની અંદર વને દીર્ઘઈ આપેલી છે પરંતુ વિસ્તારમાં વને રસ્વાઈ, અડધો તાર. ત્રીજો શબ્દ ગીર, ગીરમાં ગને રસ્વાઈ આપેલી છે પરંતુ શું આવશે ગીરમાં દીર્ઘઈ. ચોથો શબ્દ મુખ્ય, મની અંદર તમને દીર્ઘવાળું આપેલું છે પરંતુ શું આવશે રસ્વાવાળું.
પાંચમો શબ્દ શિકાર, તેમની અંદર સને દીર્ઘઈ આપેલી છે તો રસ્વાઈ. છઠ્ઠો શબ્દ સૂર્ય, સને રસ્વાવાળું છે તો શું આવશે? દીર્ઘવાળું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન 13 જોડણી સુધારો એ પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન 14 તરફ આગળ વધીએ. સૂચના: અહીં આપેલ શબ્દનો છેલ્લો અક્ષર લઈ નવો શબ્દ બનાવો. ઉદાહરણ તરીકે જુઓ, શિકાર, તો એમાં ર છે એ છેલ્લો ર છે એ છેલ્લો શબ્દ છે, એટલે ર ઉપરથી તમારે નવો શબ્દ બનાવવાનો. રજા, તો રજામાં છેલ્લો શબ્દ કયો આપેલો છે? જા, તો એની ઉપરથી નવો શબ્દ બનાવવાનો. જાત્રા, તો વિદ્યાર્થી મિત્રો અહીં છેલ્લો શબ્દ કયો આવ્યો? ત્રા, તો એના ઉપરથી આપણે નવો શબ્દ લખશું ત્રાસ. પછી સમાન. હવે ન ઉપરથી આપણે લખશું નગર. ર ઉપરથી લખશું રસોડું. ડુ ઉપરથી લખશું ડુંગર. તમે તમારી રીતે પણ શબ્દ બનાવી અને લખી શકો. પછી ર ઉપરથી લખશું રજત. ત ઉપરથી તડકો. કો ઉપરથી કોયલ. કોઈ પણ શબ્દ બનાવીને લખી શકો. લ ઉપરથી લલાટ. ટ ઉપરથી ટમેટું. ટુ ઉપરથી ટુવાલ. લ ઉપરથી લવાજમ. પછી મ ઉપરથી મનન. ન ઉપરથી નયન. પાછું ન ઉપરથી નસીબ. બ ઉપરથી બકરી. રી ઉપરથી રિવાજ. જ ઉપરથી જતન. ન ઉપરથી નકલી. લી ઉપરથી લીમડો. ડો ઉપરથી ડોલ. અને છેલ્લે લ ઉપરથી લખોટી. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે તમારી રીતે પણ શબ્દ બનાવી શકો, પરંતુ જે શબ્દ આપેલો હોય એનો છેલ્લો જે અક્ષર હોય એના ઉપરથી જ નવો શબ્દ તમારે બનાવવાનો રહેશે. હવે પ્રશ્ન 15 ઉપર જુઓ. સૂચના: નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. જુઓ, તમને એક સરખા શબ્દ આપેલા છે. તમારે એક સરખા શબ્દ હોય તો આપણે બારાક્ષરી પ્રમાણે શબ્દને લેવાનો. પહેલો કયો શબ્દ આવશે? તો શિકાર. એમ કે પાછળનો ક આપેલો છે એટલે શિકાર અલ્પવિરામ. પછી આવશે શિયાળો. બારાક્ષરીમાં સૌથી પહેલાં રસ્વાઈ આવે. પછી સાબદું અલ્પવિરામ. પછી સિંહ અને છેલ્લે આવશે સૂર્ય. હવે આ રીતે બીજો શબ્દકોશ જુઓ. તેમાં પહેલું આવશે પૂતળું અલ્પવિરામ. પંજો અલ્પવિરામ. પ્રવેશ અલ્પવિરામ. રહીશ અને છેલ્લો શબ્દ આવશે રાજા. તો આ રીતે અહીં શબ્દકોશ પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન 16 ઉપર. નીચે આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તેમની અંદર પહેલો શબ્દ 10 વર્ષનો ગાળો, તો શું કહેવાય? દાયકો. બીજો શબ્દ છે ઠાઠથી ધીમે ધીમે ચાલતો, તો મલપતો. ત્રીજો શબ્દ ઘણો મોટો સૂંડલો, તો ડાલો. ચોથો શબ્દ વાસડા બાંધીને કરેલી ગોઠવણી, તો માંચડો. અને પાંચમો શબ્દ પાણીનો નાનો વહેડો, તો વોકળો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પ્રશ્ન 16 શબ્દ સમૂહ છે એ પૂર્ણ થાય છે. હવે પ્રશ્ન 17 ઉપર છેલ્લો પ્રશ્ન છે. જુઓ, નીચેના શબ્દોની જાતિ બદલીને લખો. જાતિ બદલાવાની છે. રાજા, તો સામે શું આવશે? રાણી.
સિંહ તો સિંહણ. પછી ત્રીજો છોકરો તો છોકરી. ચોથો શબ્દ ભાઈ તો બહેન. તો વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠ 15મો બે બહાદુર બાળકો સ્વાધ્યાય પોથીની અંદર પૂર્ણ થાય છે. તમારે તમારી સ્વાધ્યાય પોથીની અંદર સારા અક્ષરે પેન્સિલથી ક્યાંય પણ જોડણી ભૂલ કર્યા વગર સ્વાધ્યાય પોથીમાં લખવાનું રહેશે. થેન્ક યુ.